प्यारे दोस्तों नमस्कार। ધોરણ 12 ફિઝિક્સ વિદ્યુત પ્રવાહના આગળના લેક્ચરમાં જઈએ તો એની પહેલા ફરીથી રિક્વેસ્ટ છે કે ડાયરેક્ટલી આ લેક્ચરને ન જોતા મિત્રો જસ્ટ આની પહેલાના 2-3 લેક્ચર આ ચેનલ પર પડ્યા છે એને પહેલા જોઈ લેવા, એક ક્રમ બાય ક્રમ જોયા પછી આ લેક્ચરમાં જોજો, કારણ કે ફોર્મ્યુલાઓની ચર્ચા ત્યાં ઘણા બધા કરવામાં આવે છે। અહીંયા આપણે કેટલાક એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે એટલા માટે। ઓકે, तो આજનો ટોપિક જે છે તે એની ચર્ચા કરી લઈએ। આજનો ટોપિક છે અવરોધકતા અને તાપમાન વચ્ચેનો સંબંધ। આપણે ફોર્મ્યુલાની વાત થઈ હતી, આજે થોડી આપણે આલેખ દોરીને એની વાતો કરવાના છીએ। એક એક્ઝામ્પલ છે, આ બીજો એક્ઝામ્પલ છે, તો ખ્યાલ આવે કે આ શું લખ્યું છે। ઓકે ચાલો મિત્રો, આજનો પહેલો ટોપિક અવરોધકતા અને તાપમાન વચ્ચેનો સંબંધ, रिलेशन बिटवीन रेजिस्टिविटी एंड टेम्परेचर भणी गया, पर फॉर्मूला भण्या था रो टी इज इक्वल टू रो 0 1 प्लस अल्फा टी माइनस टी 0। याद करो पहलाना लेक्चरों ने। रो टी तापमाने अवरोधकता, रो 0 संदर्भ तापमाने अवरोधकता, अल्फा अवरोध द्रव्यनो तापमान गुणक, टी तापमान T0 संदर्भ तापमान। बात થઈ ગઈ હતી। શું વાત કરી હતી આપણે ત્યારે કે ભાઈ વાહક પદાર્થ હોય તો એનું તાપમાન સાથે અવરોધ વધે છે। હા, એક બીજી વાત મિત્રો, જે સૂત્ર આ અવરોધકતામાં છે, જે સૂત્ર આ અવરોધકતામાં છે એ જ સૂત્ર પાછું આપણું અવરોધમાં પણ છે। RT જેમ રોટી છે તો RT રો 0 RT0 1 પ્લસ આલ્ફા T માઈનસ T0। तापमान साथे बदलाती जती अवरोधकता, तापमान साथे बदलातो जतो अवरोध। तो आવું સૂત્ર આપણું અવરોધમાં પણ હતું। હવે આ આલેખ કેવા શું માંગે છે? 3 આલેખ છે મિત્રો, એક વાહક પદાર્થ માટે, અર્ધવાહક પદાર્થ માટે અને મિશ્ર ધાતુ માટે। આવા 3 પ્રકારના આપણી જોડે આલેખ છે। આલેખ 1 શું કહે છે? આલેખ 1 વાહક પદાર્થ માટે શું કહી રહ્યો છે? એ કહે છે કે જેમ જેમ તમારું તાપમાન વધે એમ આ અવરોધકતા પણ વધતી જાય છે। આ આલેખમાં સ્પષ્ટપણે દેખાય છે કે x ઘટક વધે છે એમ એનો y ઘટક પણ વધી રહ્યો છે। x ઘટક પર ટેમ્પરેચર છે અને y ઘટક પર રેઝિસ્ટિવિટી ρ છે, એટલે કે અવરોધકતા છે। તો સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે તાપમાન વધે તો અવરોધકતા વધે। કોણ કહે છે? આ આલેખ। હવે થાય આપણને તો વધે છે તો ભાઈ વધે છે શું કામ અવરોધકતા? ચર્ચા થઈ ગઈ છે, ફરીથી એક વખત યાદ કરાવી દઉં છું। તો યાદ કરો ભાઈ અવરોધકતા, આ અવરોધ છે શું? અવરોધકતા એટલે મેં કહ્યું હતું એક પ્રકારનો અવરોધ જ છે। યાદ કરાવી લઈએ। અવરોધકતા એટલે એકમ લંબાઈ અને એકમ આડછેદ ધરાવતા તારનો જે અવરોધ હોય એને અવરોધકતા કહે છે। પાછો પ્રશ્ન થતો હોય કે અવરોધ એટલે શું, તો એ પણ યાદ કરી લઈએ। વારંવાર આપણે ચર્ચા કરી છે। અવરોધ એટલે કોઈ વાહકમાંથી પ્રવાહ પસાર થતો હોય એ દરમિયાન ઇલેક્ટ્રોનની અથડામણ દરમિયાન ઇલેક્ટ્રોનની આયનો સાથે કે ઇલેક્ટ્રોન સાથે અથડામણ દ્વારા ઊર્જાનો જે વ્યય થાય એનું નામ અવરોધ છે। ઓકે, તો તાપમાન સાથે અવરોધકતા વધે છે, અવરોધ વધે છે। તો કેમ વધે છે? યાદ કરો મિત્રો। ધારો કે આ વાહક છે, આની અંદર ધન આયન હતા, મુક્ત ઇલેક્ટ્રોન હતા। હવે આ તારનું તાપમાન ઓછું હોય તો ધન આયનો શાંતિથી એમના સ્થાન ઉપર, એમના લેટિસ બિંદુ ઉપર પડ્યા હોય છે। પણ જો આ તારને હું તાપમાન આપું, હું ઇલેક્ટ્રોનને તો ગતિ કરાવું છું, હું બેટરી જોડી દઈશ તો ઇલેક્ટ્રોન ગતિ કરશે। હવે જો આનું ટેમ્પરેચર વધારીશ, ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીશ તો પેલા ધન આયનો છે એ પણ દોલન કરવા લાગશે। ખબર? ધ્યાનથી સાંભળજો મિત્રો। આ ધન આયનો દોલન કરવા માંડશે
તો ઇલેક્ટ્રોન જે એકદમ સરળતાથી પસાર થતા હતા એની જગ્યાએ અથડામણ વધારે કરશે. મિત્રો એવું નથી કે દોલન તાપમાન ઓછું હતું ત્યારે ઇલેક્ટ્રોન અથડામણ નહોતા કરતા, એવું નહોતું, ત્યારે પણ અથડામણ કરતા જ હતા. પણ તાપમાન જેમ જેમ વધશે એમ પેલા જે આયનો છે એ દોલન કરવા લાગશે, અંદર રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા મળશે તો એ પણ થોડા વાઇબ્રેટ થતા જશે, જેના પરિણામે અથડામણો વધારે થશે. ઇલેક્ટ્રોન વારંવાર અથડાઈ સ્ટોપ થશે, પાછા દોડશે, અથડાશે, સ્ટોપ થશે. આમ અથડાતા પડતા આથડતા આમ દોડ્યા કરશે. તો ટૂંકમાં કહીએ તો તાપમાનના કારણે અથડામણ વધશે તો ઇલેક્ટ્રોનની ઉર્જાનો વ્યય થશે, મતલબ અવરોધ અને અવરોધકતા વધશે. તો આ આલેખ આપણને સમજાવે છે. પણ બીજી વાત બહુ સમજવા જેવી છે મિત્રો, અર્ધવાહક સેમિકન્ડક્ટર જે પદાર્થો છે, વાહક જે કંડક્ટર પદાર્થો છે, વાહક જેને આપણે કંડક્ટર પણ કહીએ છીએ, જે અર્ધવાહક પદાર્થો છે, અર્ધવાહક એટલે શું? આપણે જે પહેલા લેક્ચરમાં એ દિવસ સમજાતા મિત્રો, આ ચેપ્ટરના લેક્ચરમાં, કે જેની બાહ્યતમ કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન છે એ બધા અર્ધવાહક બને છે. એ વાહક ડાયરેક્ટ હોતા નથી, એને ઉર્જા આપવામાં આવે તો અંદર ઇલેક્ટ્રોન મળે અને પછી પોતે વાહક બને છે. આવી ચર્ચા કરેલી છે, આગળ લેક્ચર જોયા હશે, એમને યાદ હશે. ધારો કે હવે આ અર્ધવાહક હવે શું કહે છે મિત્રો? અર્ધવાહક એટલે કે સેમિકન્ડક્ટર એ બહુ વિચિત્ર વાત કરે છે, આના કરતા આખું ઉલટું છે. જેમ જેમ તાપમાન વધે છે એટલે કે x અક્ષ ઉપરનું મૂલ્ય વધે છે તો y અક્ષ પરનું મૂલ્ય ઘટી રહ્યું છે. અહીંયા જેમ તમારું x અક્ષ ઉપરનું મૂલ્ય વધે છે એમ y અક્ષ ઉપરનું મૂલ્ય વધે છે. અહીંયા x અક્ષ ઉપરનું મૂલ્ય એટલે કે તાપમાન વધે છે, આમ જઈએ એમ રેઝિસ્ટિવિટી તો ઘટે જ રહી છે મિત્રો. હવે આપણને એમ થાય કે તો આનો અવરોધ તાપમાન સાથે અહીંયા અથડામણ નહીં વધતી હોય? અથડામણ વધે છે મિત્રો, ધ્યાનથી સાંભળજો. અથડામણ તો વધશે, બને છે એની પાછળની સ્ટોરી થોડી કેવી છે. મેં એક દિવસ કહ્યું હતું કે અર્ધવાહકનું આપણી જોડે આખું એક ચેપ્ટર છે, બીજા સેમિસ્ટરમાં આખું ચેપ્ટર છે, ત્યારે આપણે એને ડીપલી સમજીશું. પણ થોડોક અત્યારે તમને ક્વેશ્ચન ન થાય એટલા માટે થોડીક વાત કરી દઉં, સમજાઈ જશે. અર્ધવાહકમાં મિત્રો આવા મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી, ધ્યાનથી સાંભળજો. આવા મુક્ત ઇલેક્ટ્રોન ડાયરેક્ટ હોતા નથી. અને હવે તમે એ બધા ઇલેક્ટ્રોન ત્યાં સહસંયોજક બંધમાં જકડાઈ ગયા છે. 4 ઇલેક્ટ્રોન હોય દરેક પરમાણુની પાસે, એટલે ન એ ઇલેક્ટ્રોન આપે ન કોઈના ઇલેક્ટ્રોન સ્વીકારી શકે, તો એ ત્યાં ભાગીદારી કરી ઇલેક્ટ્રોનની પાર્ટનરશિપ દ્વારા ત્યાં કોવેલેન્ટ બોન્ડ એટલે કે સહસંયોજક બંધનું નિર્માણ કરે, તો ત્યાં કોઈ મુક્ત ઇલેક્ટ્રોન રહેતા નથી. તો બધા જ ઇલેક્ટ્રોન ત્યાં બંધમાં સમાઈ ગયા હોય છે. હવે થાય છે એ દરમિયાન તમે જો એને બેટરી જોડશો, મિત્રો બરાબર વાતને સાંભળજો, ફરીથી રિવાઇઝ કરીને લેક્ચરને સાંભળજો, ખ્યાલ ના આવે તો. અહીંયા કોઈ મુક્ત ઇલેક્ટ્રોન નહીં રહે, ક્યાં ગયા પરમાણુના ઇલેક્ટ્રોન? સહસંયોજક બંધમાં. આ દરમિયાન હું જો બેટરી જોડી દઈશ તો અહીંયા કોઈ મુક્ત ઇલેક્ટ્રોન તો છે જ નહીં, તો મને કોઈ પ્રવાહ મળવાનો નથી, મને 0 પ્રવાહ મળશે જો આમાં મુક્ત ઇલેક્ટ્રોન નહીં હોય તો મેં બેટરી દ્વારા જે ઉર્જા આપી એ બધી વ્યય પામી ગઈ. વાહક એ અર્ધવાહક સળિયાની અંદર વ્યય પામી ગઈ, મને કંઈ મળ્યું જ નહીં, કે આઉટપુટમાં કશું જ ના મળ્યું, તો ઉર્જાનો વ્યય થયો હોય. ધારો કે મેં 20 વોલ્ટની બેટરી જોડી દીધી કે 12 વોલ્ટની બેટરી જોડી દીધી, તો 12 વોલ્ટની બેટરી દ્વારા જે ઉર્જા મેં આપી એ બધી નાશ પામી ગઈ. પણ હવે સાંભળજો મિત્રો, હવે હું આનું તાપમાન વધારું છું, તાપમાન વધારીશ તો આના જે સહસંયોજક બંધમાં જે ઇલેક્ટ્રોન પડ્યા છે એ ઇલેક્ટ્રોનને ઉર્જા મળશે તો ઇલેક્ટ્રોન મુક્ત થશે. તો હવે આપણને મુક્ત ઇલેક્ટ્રોન મળી ગયા. અને હવે હું એ બેટરી જોડીશ તો પહેલા મને જે 0 પ્રવાહ મળતો હતો
એની જગ્યાએ મને કંઈક પ્રવાહ મળશે તો બેટરી દ્વારા મેં ઇનપુટમાં જે ઉર્જા આપી એમાંથી કંઈક તો આઉટપુટ મળ્યો કે ના મળ્યો, તો થોડીક ઉર્જા મળી. તો અહીંયા આપણે એવું કહી શકાય કે ઉર્જા આપણને મળી તો ઉર્જાનો વ્યય ઓછો થયો તો અવરોધ ઘટ્યો તો મતલબ અવરોધકતા પણ ઘટી. સમજાઈ ગઈ વાત? ક્લિયર થયું મિત્રો? ઓકે. તો અહીંયા મૂળ વાત એ હતી કે અર્ધવાહકની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી, એટલે એમને મુક્ત ઇલેક્ટ્રોન વગર આપણો વધારે પડતો ઉર્જાનો વ્યય થાય છે. તાપમાન આપતા મુક્ત ઇલેક્ટ્રોન મળે તો ઓછો વ્યય થાય છે. એટલા માટે કરીને મિત્રો તાપમાન સાથે એની અવરોધકતા ઘટે છે. વાત ક્લિયર થઈ ગઈ છે? તો વાહક માટે અવરોધકતા તાપમાન સાથે વધે, અર્ધવાહક માટે એટલે કે સેમિકન્ડક્ટર માટે તાપમાન સાથે અવરોધકતા ઘટે. હવે આવે છે મિશ્ર ધાતુ, જેમ કે ક્રોમિયમ છે મિત્રો. ક્રોમિયમ, આ આલેખ ક્રોમિયમ ને ધ્યાનમાં રાખીને જ તમારી બુકમાં આપ્યો છે. ક્રોમિયમ છે એ 3 ધાતુઓનું મિશ્રણ છે. કઈ 3 ધાતુ? તો આયર્ન, પછી નિક્રોમ, નાઇક્રોમ અથવા તો નિક્રોમ પણ કહે છે. નાઇક્રોમ મિશ્ર ધાતુ, સોરી મિત્રો, ક્રોમિયમ ધાતુ. નાઇક્રોમ જે છે અથવા તો નિક્રોમ પણ કહે છે, નિક્રોમ, એને ધ્યાનમાં રાખીને આ આલેખ આપવામાં આવે છે. આ કોનું મિશ્રણ છે? તો નિકલનું છે. નિકલ ધાતુ, ક્રોમિયમ ધાતુ અને આયર્ન ધાતુ એનું મિશ્રણ છે. તો આવી કોઈ પણ મિશ્ર ધાતુ હોય મિત્રો, ઘણી બધી મિશ્ર ધાતુઓ છે, તમને ખબર છે. કાંસુ છે એ પણ આપણી મિશ્ર ધાતુ છે. સ્ટીલ છે મિશ્ર ધાતુ છે. તો મિશ્ર ધાતુ એટલે શું સમજી લઈએ. તમે કેમિસ્ટ્રીમાં બધું ભણો છો મિત્રો. તો મિશ્ર ધાતુનો મતલબ એવો થાય છે કે એક કરતા મિશ્રણનો મતલબ થાય એક કરતા વધારે તત્વો ભેગા કરવામાં આવે તો એમની વચ્ચે કોઈ રાસાયણિક પ્રક્રિયા ન થવી જોઈએ, કોઈ બંધ ના બનવો જોઈએ, પણ એ ખાલી એકબીજા પરમાણુઓ એકબીજા સાથે ગોઠવાઈ જાય અને જે મજબૂત એક ગોઠવણી કરે તો એને મિશ્રણ કહેવાય. ટૂંકમાં ત્યાં કોઈ કેમિકલ પ્રોસેસ થવી જોઈએ નહીં, ટૂંકમાં બંધ બનવો જોઈએ નહીં. ઓકે. હવે મિશ્ર ધાતુમાં મિત્રો તાપમાન વધારવામાં આવે તો એની અવરોધકતા આ વાહકની જેમ વધતી નથી, વધે છે, સ્લાઇડ વધે છે. બાકી તમે આપણે જોઈએ તો ઓલમોસ્ટ કોન્સ્ટન્ટ રહે છે. તો અહીંયા મિશ્ર ધાતુની અંદર, મિક્સચર મેટલની અંદર વિથ ટેમ્પરેચર એની રેઝિસ્ટિવિટી છે એ લગભગ આપણી કોન્સ્ટન્ટ રહે છે, બહુ તરત આમ વધી જતી નથી. ખ્યાલ આવ્યો કે ના આવ્યો મિત્રો? ઇટ્સ રિમેન્સ કોન્સ્ટન્ટ. હવે આપણને એમ થાય કે આમાં પેલી અથડામણ ને બધું નહીં થતું હોય? થાય છે મિત્રો. અહીંયા મિશ્ર ધાતુની પાછળ જે આ અવરોધકતા નથી વધતી એનું કારણ થોડું સમજાવ્યું. મિશ્ર ધાતુમાં મિત્રો આ આયનો જે છે એ એટલા બધા એકબીજા સાથે જકડાઈને ગોઠવાય છે કે હવે એનું તાપમાન વધારવામાં આવે તો પેલા વાહકના ધન આયનો જેટલા ઝડપથી દોલન કરે છે, વાઇબ્રેશન કરે છે, એટલા ઇઝીલી મિશ્ર ધાતુના આયનો કે જે પરમાણુઓ જે છે ધન આયનો એ એટલા બધા ઇઝીલી દોલનો કરવા લાગતા નથી. ખબર પડી કે નહીં? ઇઝીલી બહુ માનતા નથી, એ થોડા માથા ભારે થઈ જાય છે ભાઈ. એ ખૂબ ઉર્જા આપો, અતિ ઉર્જા આપો તો પીગળી શકે છે, પણ અંદર બહુ વાઇબ્રેશન કરતા નથી. એટલે ટૂંકમાં વાહકની કમ્પેરમાં વધારે વાઇબ્રેશન ન કરે તો અથડામણ ઓછી થાય. અથડામણ ઓછી થાય તો પછી તાપમાન સાથે એની અવરોધકતામાં બહુ ફરક પડતો નથી. કેટલાક મૂળભૂત અવરોધ એટલે કે જેની અંદર બહુ વેરિએશન ના આવી શકે એવા અવરોધ બનાવવા માટે આ મિશ્ર ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે મિત્રો, સમજાઈ ગઈ વાત? તો 3 વાત સમજ્યા. વાહકની અવરોધકતા તાપમાન સાથે વધે છે પણ સુરેખ રીતે વધતી નથી. અને એક બીજી વાત કે જ્યારે તમે એનું ટેમ્પરેચર 0 કરે, જેમ તમારું તાપમાન ઘટી રહ્યું છે, એ સુરેખ રીતે ઘટતી અને સુરેખ રીતે વધતી નથી.
એનો આલેખ આ રીતે આપણને પેરાબોલા ટાઈપનો આ વક્ર આલેખ મળે છે, ઘણી વખત ઓપ્શનમાં હોય છે, તો ધ્યાન રાખવું. અર્ધવાહકની અવરોધકતા તાપમાન સાથે ઘટી રહી છે. મિશ્ર ધાતુની અવરોધકતા તાપમાન સાથે લગભગ અચળ રહે છે. એકદમ તો અચળ એ પણ નથી રહેતી, પણ લગભગ આલેખ આપણા સુરેખ આલેખની નજીક છે. ઓકે, હવે મિત્રો આ વાતો પૂરી થઈ. હવે કેટલાક વિદ્યાર્થી મિત્રો જોડે કદાચ બુક્સ નહીં હોય એવું મેં અનુમાન લગાવ્યું છે. ઘણા ટાઈમથી લોકડાઉન પીરિયડ ચાલી રહ્યો છે, આ કોરોના પેન્ડેમિકમાં, તો ઘણા બધા સ્ટુડન્ટ જોડે બુક ના હોવાના લીધે મેં અહીંયા રકમ લખી દીધી છે. ક્યાંક મિત્રો રકમને ટૂંકી કરવા માટે બિનજરૂરી શબ્દો હોય તો એવા મેં કાઢી નાખ્યા છે. ધારો કે અહીંયા મેં એક શબ્દ લખ્યો છે, વારંવાર આવી ચર્ચા નહીં કરું, એટલે તમે થોડુંક જાતે હેન્ડલ કરી લેજો મિત્રો. અહીંયા એવો શબ્દ લખ્યો છે, એક તારનો ઓરડાના તાપમાને અવરોધ. હવે તમારી બુકમાં એવું લખ્યું છે, ગરમ કરવાના એક વાહક તારનો ઓરડાના તાપમાને અવરોધ. બરાબર ધ્યાનથી સાંભળજો. મેં અહીંયા સીધું વાક્ય લખી દીધું, તમને સમજાઈ જશે. એક તારનો ઓરડાના તાપમાને અવરોધ એટલે કે 27 ડિગ્રી તાપમાને અવરોધ 100 ઓહમ છે. વાક્ય સમજાઈ જાય. બુકમાં આવું લખ્યું છે, એક ગરમ કરવાના ઘટક તારનો ઓરડાના તાપમાને અવરોધ. વાત એ છે કે તાર એવો છે જેને ગરમ કરવાના ઉપયોગમાં લીધો છે. તો આવી બિનજરૂરી વાતો મેં કાઢી લીધી છે. તો તમે એક ભણેલા છો મિત્રો લેંગ્વેજ ઇંગ્લિશમાં, ગુજરાતીમાં સંક્ષિપ્તીકરણ, સમરી રાઇટિંગ જેને કહો, તો એનો ઉપયોગ કરીને આપણે રકમ થોડી ટૂંકી બને તમને સમજાઈ જાય એવો પ્રયત્ન કર્યો. તો તમને એવું ના થાય કે આ કંઈક અલગ છે, તો બુકની સાથે તારે તમે કમ્પેર કરો ત્યારે તમને કોઈ તકલીફ ના પડે, એટલા માટે મેં સ્પષ્ટતા કરી છે. ઓકે, ચાલો ધ્યાનથી સાંભળો. તો રકમ મેં સારી રીતે અહીંયા લખી દીધી છે. તો મિત્રો અહીંયા આપણો એક્સરસાઇઝ નો 5મો એક્ઝામ્પલ છે. એક્સરસાઇઝ નો 5મો. તમને લાગશે ડાયરેક્ટ પહેલો નહીં, બીજો નહીં, ત્રીજો નહીં, 5મો. મિત્રો એ પણ ટેવાઈ જજો, આપણે આ રીતે રેન્ડમલી એક્ઝામ્પલોને સોલ્વ કરીશું. કેમ? જે થિયરી ચાલે એને અનુલક્ષીને આપણે જે થિયરીઓ ચાલતી એને અનુલક્ષીને આપણે ઘણી વખત ક્રમ બદલવા પડે. બરાબર, તમારે પણ તમારી જે બુકની અંદર, કોપીની અંદર તમે જે નોંધ કરો છો એ પણ એ રીતે જ કરવાની જેથી કરીને તમને ખ્યાલ આવે. ચાલો હવે વધારે ચર્ચા નહીં કરતા, ઝડપથી એક્ઝામ્પલ તરફ જઈએ. એક્સરસાઇઝ નો 5મો એક્ઝામ્પલ છે, એક તારનો ઓરડાના તાપમાને અવરોધ 100 ઓહમ છે. ઓરડાનું તાપમાન રૂમ ટેમ્પરેચર કૌંસમાં બ્રેકેટમાં આપી દીધું 27 ડિગ્રી. ન આપે તો યાદ રાખીશું ઓરડાનું તાપમાન 27 ડિગ્રી હોય છે. ક્લિયર? ઓકે, હવે 27 ડિગ્રી તાપમાને તેનો અવરોધ 100 ઓહમ છે. પછી શું કહ્યું છે? દ્રવ્યનો તાપમાન ગુણાંક 1.7 × 10⁻⁴ છે. તો આ આલ્ફા થયો. તાપમાન ગુણાંક યાદ કરો, આલ્ફા. તો હવે શું કહે છે? જો એનો તાપમાન ગુણાંક આટલો હોય તો તારનો અવરોધ 117 ઓહમ થાય ત્યારે તાપમાન કેટલું? મિત્રો મેં તમને કહ્યું હતું કે ન્યુમેરિકલ સોલ્વ કરવા માટે તમે જ્યારે હું થિયરી ભણાવું છું ત્યારે બરાબર ધ્યાન આપો. હવે અહીંયા તમને ખબર પડી જોઈએ કે આટલા તાપમાને આટલો અવરોધ, તો આટલો અવરોધ થયો ત્યારે તાપમાન કેટલું છે? તો કયું શું છે? અવરોધ અને તાપમાન વચ્ચેનો સંબંધ ધરાવતો આપણને એક્ઝામ્પલ પૂછ્યો છે. તો આપણને ખબર પડી જવી જોઈએ કે અહીંયા તાપમાન અને અવરોધ વચ્ચેનો સંબંધ ધરાવતો સૂત્ર તો શું છે? તો RT = R0 વાળું સૂત્ર આવશે. ઓકે, તો કોઈ પણ એક્ઝામ્પલ સોલ્વ કરતા હો, વારંવાર પછી નહીં તો યાદ રાખી લેજો, કોઈ પણ એક્ઝામ્પલ સોલ્વ કરતા હોઈએ તો એમાં જે તમને માહિતી આપી છે, જે ડેટા આપ્યો છે, તેના તેનું તમે લિસ્ટ બનાવો તો તમને આઈડિયા આવશે કે શું આપ્યું છે અને શું અહીંયા પૂછ્યું છે. ખ્યાલ આવ્યો કે નહીં મિત્રો? ઓકે, તો ઓરડાના તાપમાને અવરોધ. તો પહેલા આટલા તાપમાને આટલો અવરોધ યાદ કરાવો. મેં કહ્યું તો આ સંદર્ભ તાપમાન થઈ ગયું. તો અહીંયા T0 = 27 ડિગ્રી. એ દરમિયાનનો અવરોધ R0. મિત્રો અહીંયા અવરોધકતા નથી, અવરોધ છે. સેમ વસ્તુ અવરોધકતામાં પૂછી શકે. આટલા તાપમાને આટલી અવરોધકતા હતી તો આટલી અવરોધકતા થઈ, તો હવે એનું તાપમાન કેટલું થયું છે?
તો R0 નું મૂલ્ય છે 100 ઓહમ. આલ્ફા નું મૂલ્ય આપી દીધું મિત્રો, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1.7 ઇન્ટુ 10⁻⁻4 સેન્ટીગ્રેડ ઇન્વર્સ. અને હવે તમારો અવરોધ થઈ ગયો ભાઈ કેટલો, તો બદલાયેલો અવરોધ હતો એને શું કહેતા હતા, RT. તો 117 ઓહમ. તો હવે શોધવાનું શું કહ્યું છે, તાપમાન શોધવાનું કહ્યું છે. ઓકે, T0, R0, આલ્ફા, RT આપ્યા છે, તો તાપમાન શોધવાનું છે. અવરોધ શું કામ 100 માંથી 170? ચલો હવે થોડું લોજિક તમારું દોડવું જોઈએ. અહીંયા જે તાપમાન મળશે 27 કરતા વધારે મળશે કે ઓછું મળશે? તો ઓબ્વિયસલી વધારે જ મળશે મિત્રો. કેમ? તો કે અવરોધ 27 એ 100 હતો, આપણને જ્યારે એનો અવરોધ 170 થયો ત્યારનું તાપમાન પૂછ્યું છે. તો અવરોધ વધ્યો છે તો તાપમાન સાથે અવરોધ વધે મિત્રો, એટલા માટે એનું તાપમાન આપણને વધારે મળશે. ચાલો લગાવો ફોર્મ્યુલા. તો ફોર્મ્યુલા લગાવીશું RT is equal to R0 બ્રેકેટમાં 1 plus alpha T minus T0. Put the value. RT is equal to 117, R0 100, 1 alpha 1.7 into 10⁻⁴. T ખબર નથી અને આ 27. ચાલો તો મિત્રો 170 ભાગ્યા 100 તો કેટલો થઈ જશે ભાઈ, 1.17 બરાબર 1. હા, હવે ઝડપથી ગણતરી એક સ્ટેપ ઓછું કરી નાખું. આ 100 ને અહીંયા મૂકે. જો કે આ મિત્રો તમારું કામ છે, તમને આવું સિમ્પલ ફોર્મ આપતા આવડે બરાબર, પણ છતાં હું મારી ફરજ મારીને હું સાદું રૂપ આપી દઉં છું. 100 ને ભાગાકારમાં મૂકી દીધા, 1.17 રહ્યો. આ પ્લસ આ તો ભાગ નીકળી ગયો, પ્લસ 1 થઈ ગયો. આ પદના પ્લસમાં 1 આવ્યો, 1 પેલી બાજુ જઈને માઈનસ થશે, તો માઈનસ થશે તો 1.17 માઈનસ 1 એટલે થઈ જશે 0.17. 1.7 into 10⁻⁴ T minus 27. ગુણાકારમાં છે, ભાગાકારમાં આવશે 0.17. ચાલો તકલીફ પડે, અહીંયા લખી દઉં છું મિત્રો. 0.17 ભાગ્યા આવતો તો કેટલો આવશે, ભાગ્યા 1.7 ગુણ્યા 10⁻⁴ બરાબર T minus 27. 0.17 તો આ 1. આ 10⁻⁴ ઘાત ઉપર જાય એટલે 10+4 થઈ ગઈ. 1 પોઈન્ટ કાપું તો 1.7 ગુણ્યા 10⁻³ ઘાત જ વધે. જો કે તમને ખ્યાલ આવતો હશે બધામાં. ફરીથી મિત્રો ખબર ના પડી હોય, આ ઉપર જશે +4 આ રીતે. ચાલો ઉપર જઈ 4 ઘાત થઈ ગઈ, છેદમાં શું વધ્યો, 1.7 વધ્યો. હવે આનો 1 પોઈન્ટ કાપું તો શું થઈ જશે, 0.17 હતા એની જગ્યાએ થઈ જશે 1.7, તો અહીંયા થઈ જશે 10⁻³ ઘાત. તો 1.77 કેન્સલ, તો વધી કેટલી, 10⁻³ ઘાત. તો અહીંયા વધશે 10⁻³ ઘાત ઇઝ ઇક્વલ ટુ T minus 27. 10⁻³ ઘાત તો 1000 પણ કહી શકાય. તો T is equal to 1000 plus 27 આવશે આ બાજુ. ઓકે, એકમ આપણે બધા સેન્ટીગ્રેડમાં એટલે કે સેલ્સિયસમાં જ રાખેલા છે બધા એકમો. તો આપણને જે તાપમાન મળશે એ સેલ્સિયસમાં મળશે. ઓકે, હવે આ એક્ઝામ્પલ ક્લિયર થઈ ગયો મિત્રો, ખબર પડી છે. કોઈ જગ્યાએ ખ્યાલ ના આવ્યો હોય તો ફરીથી લેક્ચરને રિવાઇઝ કરી લેજો. હવે બીજો એક્ઝામ્પલ છે, એક્સરસાઇઝ નો છઠ્ઠો એક્ઝામ્પલ.
આ આપણે જે કર્યું તે એક્સરસાઇઝ નો 5મો. હવે છઠ્ઠો, ધ્યાનથી સાંભળજો. છઠ્ઠા એક્ઝામ્પલની મેં રકમ આ રીતે માહિતી સ્વરૂપે એટલે કે સંજ્ઞા સ્વરૂપે લખી દીધી છે. જે વર્ડ્સમાં શબ્દોમાં હતી અને મેં કાઢીને આ રીતે સંજ્ઞામાં કન્વર્ટ કરી દીધી. તો લખ્યું તો શું મિત્રો શબ્દમાં? એક તારની લંબાઈ 15 મીટર છે, તો મેં કહી દીધું L બરાબર 15 મીટર. એ તારના આડછેદનું ક્ષેત્રફળ 6 × 10⁻⁷ છે. જો મિત્રો કેટલાક લોકો જે સ્ટુડન્ટ જોડે હશે, ઘણા બધા જોડે બુક્સ, તો જે મિત્રો જોડે બુક્સ છે એ લોકો બુક લઈને બેસજો એટલે તમને આલાલ ક્લિયર થઈ જાય. આડછેદનું ક્ષેત્રફળ 6 × 10⁻⁷ એટલે આડછેદનું ક્ષેત્રફળ તો એ થઈ ગયો. એ તારનો અવરોધ 5 ઓહમ છે તો R થઈ ગયો. તો હવે કહ્યું છે તો ની અવરોધકતા કેટલી હોય? ચતુર કરો વિચાર. કયું સૂત્ર મૂકવું જોઈએ? અવરોધનું કોઈ સૂત્ર તમે જાણો છો મિત્રો, જેમાં લંબાઈ આડછેદ ને એવું આવતું હોય તો યાદ કરો. એક્ઝેક્ટલી રાઈટ. તો કયું સૂત્ર આવશે મિત્રો? R બરાબર ρL/A. એમાંથી તમારે અવરોધકતાને કરતા બનાવવાનો છે. તો make the subject ρ, તો ρ is equal to RA/L. Put the value, give the simple form. Your answer is 2 × 10⁻⁷. Okay, તો અવરોધકતાનો એકમ થશે ઓહમ × મીટર. તો આ રીતે ખાલી કિંમતો મૂકી સાદુરૂપ આપવાનું છે. દરેક મિત્રો જાતે સાદુરૂપ આપી દેજો. આવા એક્ઝામ્પલમાં વધારે ટાઈમ પાસ નહીં કરીએ મિત્રો. આજે મેં આવી ચર્ચા કરી છે. નેક્સ્ટ ટાઈમ જ્યારે મિત્રો આવા કોઈ એક્ઝામ્પલ હશે તો હવે હું ડાયરેક્ટલી એવું જ કહી દઈશ કે એક્સરસાઇઝનો છઠ્ઠો એક્ઝામ્પલ જોઈ લેજો. અને એટલો સિમ્પલ હશે કે જે તમને ડાયરેક્ટલી આવડી શકે તો જ હું તમને કહી દઈશ. એટલા માટે કે આપણે કંઈક બીજું કામ કરી શકીએ, આગળ ભણી શકીએ એટલા માટે. તો મિત્રો આજે આપણે ભણ્યા વાહકમાં અવરોધકતા અને તાપમાન વચ્ચેનો સંબંધ, અર્ધવાહકમાં અવરોધકતા તાપમાન વચ્ચેનો સંબંધ, મિશ્ર ધાતુમાં તાપમાન અવરોધકતા વચ્ચેનો સંબંધ. એમાં કોઈમાં વધે છે, ઘટે છે, અચળ રહે છે. કેમ વધે, કેમ ઘટે, કેમ અચળ રહે, એની પાછળના જે રીઝન હતા એ મેં તમને કહી દીધા. ત્યાર પછી એક્ઝામ્પલ નંબર એક્સરસાઇઝનો 5મો દાખલો, એક્સરસાઇઝનો 6થો દાખલો. તો આટલી વાતો કરી. મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં.